છોટાઉદેપુરમાં બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિને બોડેલી ખાતે ઉજવણી કરવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। એક કપ એકબીજાને ખવડાવી હતી તેમજ ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। मध्य प्रदेश माऊ गाम में जन्मेला माता भीमबाई खोड़े उछरेला एवं 14 रत्न देश देश ने आज बंधारण आखा देश ने आ बंधारण की नीति आपी एवं आज बाबा साहेब 134मी जन्म जयंती उजवी अने सौ आज धन्यता अनुभवीए छे अने एमनी भव्य उजवणी में सौ लोग एकत्रित थईने आज सासनु पण वितरण कर्युं छे अने तमाम लोकोने सासनु वितरण करीने बाबा साहेब ની जन्म जयंती आ रीते अमे उजवी छे। आज रोज डॉक्टर भीमराव बाबा साहेब आंबेडकर जन्म जयंती निमित्ते अलीपुरा सर्कल पास बाबा साहेब आंबेडकर स्टेच्यू पर फूलहार थी प्रतिमा ने फूलहार चढ़ावीने અને કેક કાપીને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને તે ઉજવણીમાં સર્વ સમાજના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। અમારા છોટાઉદેપુર જિલ્લાના તમામ સામાજિક કાર્યકરો મળીને આજે બોડેલી ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે। બાબા સાહેબના આંબેડકરના જીવન ચરિત્ર વિશે આપણે જાણીએ છીએ કે સૌને શિક્ષિત બનવા માટે, સંગઠિત બનવા માટે, સંઘર્ષ કરવા માટે એમને હેલ્પ કરેલી છે। બાબા સાહેબે જેટલી ડિગ્રી મેળવી છે એટલી ડિગ્રી કોઈ વિશ્વમાં મેળવી નથી। 16 ડિગ્રીનો અનુભવ ધરાવે છે। બાબા સાહેબ લંડનની લાઇબ્રેરીમાં જ્યારે 1000 દિવસમાં 16000 પુસ્તકોનો અભ્યાસ કરેલો એવા બાબા સાહેબને આજે જન્મ નિમિત્તે હું કોટી કોટી એમને પ્રણામ વંદન કરું છું।